પરીક્ષિતનો મોક્ષ ત્યારે જ બતાવાય કે જ્યારે એમના પૂર્વજોનો પણ મોક્ષ થયો હોય. જ્યાં સુધી પૂર્વજોનો મોક્ષ થયો ન હોય એમનો મોક્ષ બતાવી ન શકાય. અને જેના તો કોનો ચિંતા થઈ? તો કહે ચિંતા થઈ ધૃતરાષ્ટ્રની, કે જેના 100 પુત્ર એવા હતા કે જે ભગવાનથી વિમુખ, અને એવાનો ઉદ્ધાર કેવી રીતે થાય? અને જો એનો ઉદ્ધાર ન થાય તો પરીક્ષિતનો કઈ રીતે થાય? તો કહે કે એમને એમ તો ઉદ્ધાર ન થાય, પણ કોઈ ભગવતીના મનમાં કરુણા જાગે ને એના માટે તેનો પણ ઉદ્ધાર થાય. અને એવી કરુણા જાગી વિદુરજીના મનમાં. રાત્રિના સમયમાં વિદુરજી ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા અને સમજાવવા લાગ્યા કે ભાઈ આ મોહ ક્યાં સુધી રાખવો છે? ક્યાં સુધી આ પરિવારનો મોહ રાખવો છે? એ કહે કે ના ના, મારા ભત્રીજા બહુ ધ્યાન રાખે છે, બહુ ઉત્તમ સેવા કરે છે. ત્યારે વિદુરજીએ કહ્યું કે આ એ જ ભત્રીજાઓ છે કે જેને ત્રાસ આપવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી. હમણાં સમય અનુકૂળ છે, વ્યવહાર સારો થઈ ગયો છે, ને જ્યાં સમય ચક્ર બદલાશે એમનો વ્યવહાર બદલાશે, અને વ્યવહાર બદલાશે એ તમારાથી સહન નહીં થાય. માટે સમજીને આ મોહ છોડો અને મારી સાથે આવો. રાત્રિના સમયમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીની સાથે ગયા. સવાર પડી અને યુધિષ્ઠિર નિત્યના નિયમ પ્રમાણે કાકા અને કાકીને વંદન કરવા માટે આવ્યા. અને શું જોયું? એ બંને તો મહેલ છોડીને ચાલ્યા ગયા છે. અને એટલો તાપ થયો યુધિષ્ઠિરને કે જરૂર અમારી સેવામાં કોઈ ક્ષતિ રહી ગઈ છે. એના વિના કાકા અને કાકી આમ કયા વિના મહેલ છોડીને કેમ જાય? જરૂર કોઈ અપરાધ થયો છે. સંકલ્પ કર્યો કે જ્યાં સુધી કાકા અને કાકીને પાછા નહીં લાવું, અન્નજનનો ત્યાગ કરીશ. ત્યાં નારદજી આવીને સાવધાન કર્યા કે કાકા અને કાકીની ચિંતા ન કરો, એમની પાસે માત્ર 5 દિવસ છે અને 5 દિવસમાં એમનો ઉદ્ધાર થશે. અને હવે ચિંતા કરવી હોય તો તમારી ચિંતા કરો, કારણ કે તમારી પાસે પણ માત્ર 6 મહિના છે અને 6 મહિના પછી કલયુગ આવવાનો છે, માટે સાવધાન. એમ કહીને નારદજી ચાલ્યા ગયા. હવે નારદજી ચાલ્યા તો ગયા, અને અહીંયા એક દિવસ યુધિષ્ઠિર અને ભીમ ઉભા હતા અને ચર્ચા કરતા હતા કે શું બતાવું, નારદજી જેવો સમયની સાવધાન કરીને ગયા હતા, હવે એવો સમય આવી રહ્યો હોય એવું લાગે છે. આપણા રાજ્યની અંદર પણ ચોરીઓ થવા લાગી છે, લોકો એકબીજાની સંપત્તિઓ લૂંટવા લાગ્યા છે. અને એક સમય હતો કે આપણે ભગવાન દ્વારિકાધીશના દર્શન વિના એક ક્ષણ પણ રહી શકતા નતા. આજે કેટલો સમય વીતી ગયો પ્રભુને અહીંયાથી દ્વારિકા પધારે. અરે આપણે પ્રભુને તો ન મળ્યા, અને પ્રભુ પણ જ્યારે પધાર્યા પોતાની સાથે અર્જુનને લેતા ગયા હતા. ન કોઈ દ્વારિકાધીશના સમાચાર છે, ન અર્જુનના સમાચાર છે. ક્યાં હશે, કેવા હશે, વિચાર જ કરતા હતા. ત્યાં દૂરથી અર્જુનને આવતા જોયો, પણ જે અર્જુનના મુખમાં એવું તેજ કે એવું લાગે કે જાણે સૂર્ય ઉગ્યો હોય, જે અર્જુનની ચાલ એવી મદમત કે મોટા મોટા યોદ્ધાઓ પણ ડરી જાય, એ જ અર્જુન જ્યારે આજે ચાલતો ચાલતો આવતો હતો એવું લાગતું હતું કે જાણે કોઈનું સર્વસ્વ ધન કોઈ હરી લીધું હોય અને અસહાય નિસહાય બની એકલો આવતો હોય એવો નિસ્તેજ અર્જુન લાગતો હતો. અને આવી દશામાં અર્જુનને આથી પહેલા ક્યારે પણ જોયા નતા. અને જ્યારે આથી પહેલા ક્યારે પણ અર્જુનને જોયો નતો, અને યુધિષ્ઠિર આવીને કહે, અર્જુન બતાવો શું થયું? તારી આવી દશા કેમ કરીને થઈ? તો આમ નિસ્તેજ કેમ લાગી રહ્યો છે? બતા, તારાથી કોઈ અપરાધ થયો? બતા અર્જુન, બતા શું થયું? એવું કંઈક ન કરવાનું કાર્ય તે કરી દીધું છે, શું થયું? અને અર્જુનની પણ એવી દશા થઈ ગઈ, બોલવાનો પ્રયત્ન કરે છે પણ કંઠમાંથી શબ્દ નીકળતા નથી. જેટલો બોલવાનો પ્રયત્ન કરે કંઠ રૂંધાવા લાગ્યું, આંખોમાંથી અશ્રુ આવવા લાગ્યા. અને આવી દશામાં આજથી પહેલા અર્જુનને ક્યારે જોયા નતા. અને આ દશા જોઈ યુધિષ્ઠિરને અનિષ્ટની શંકા થઈ, અને જે પૂછતા પણ જીભ કપાઈ ગઈ હોય એમ લાગે. અને એવું યુધિષ્ઠિરને પૂછવું પડ્યું કે બતા અર્જુન શું થયું? યા પછી જેના વિના તારું જીવન સંભવ નથી કે ભગવાન દ્વારિકાધીશને તો કંઈ થયું નથી. બસ આટલું કહેવાની વાર હતી અને અર્જુનનો સબ્રનો બાંધ તૂટી ગયો, ચરણોમાં પડી ગયો, ધ્રુસકે ને ધ્રુસકે રુદન કરવા લાગ્યો કે ભૈયા શું બતાવું, આપણે અનાથ થઈ ગયા. દ્વારિકાધીશ આપણને છોડીને સદા માટે સ્વધામ પધારી ગયા.
જેને જોઈને જીવતા, જેના માટે જીવતા, અને એ પ્રભુ આપણને છોડીને પધારી ગયા. અને ત્યારે મને સમજાયું કે મારી પાસે જે પણ શક્તિ હતી એ મારી નહીં, મારા દ્વારિકાધીશની હતી. કારણ કે જ્યારે પ્રભુ મારી સાથે હતા, અર્જુનના એક ગાંડીવના ટંકારથી મોટા મોટા યોદ્ધાઓ ડરી જતા. એને જોતાની સાથે મોટા મોટા યોદ્ધાઓ યુદ્ધ છોડીને ભાગી જતા. આજે એ જ અર્જુન હતો, એ જ ગાંડીવ હતું, પણ દ્વારિકાધીશ સાથે નતા. અને હું આવતો હતો ને સાધારણ કાવા લોકોએ મને લૂંટી લીધો અને હું કંઈ કરી પણ ન શક્યો. ને ત્યારે મને સમજાયું કે આ શક્તિ મારી નહીં, એ સ્વયં દ્વારિકાધીશની હતી. અને પ્રભુ પધાર્યા તે મારી શક્તિઓને પણ દેતા ગયા. અને નક્કી કર્યું કે આવું જીવન લઈને હવે શું કરીએ. જીવતા હતા એટલા માટે કે ભગવાન અમારી સાથે છે, જીવતા હતા એટલા માટે કે પ્રભુની સેવા થાય. હવે પ્રભુ ન રહ્યા, અમે જીવીને શું કરીશું. નક્કી કર્યું કે આપણે સ્વર્ગારોહણની તરફ જઈશું. અને પરીક્ષિતને રાજગાદી સોંપી પાંચે પાંડવ દ્રૌપદીએ સ્વર્ગારોહણની તરફ અગ્રસર થયા. અહીંયા પરીક્ષિત રાજા બન્યા અને એમણે અનેક અનેક અશ્વમેધ યજ્ઞો પણ કર્યા. પણ એક વાર જ્યારે પરીક્ષિત દિગ્વિજય કરીને આવતા હતા ને ત્યારે એક વિચિત્ર દ્રશ્ય એમણે જોયું. શું જોયું? કે એક તરફ એક ગાડું છે, એની એક તરફ ગાયને બાંધેલી છે, એક તરફ બળદને બાંધેલું છે, અને ઉપર એક શ્યામ વ્યક્તિ રાજા જેવા વસ્ત્રો પહેરીને બેઠો છે. ક્યારેક ગાયને મારે, ક્યારેક બળદને મારે. ગાય પણ રડી રહી છે, બળદ પણ રડી રહ્યું છે. અને ધ્યાનથી જોયું તો ખબર પડી કે બળદના 3 પગ કોઈએ કાપી દીધા છે. અને સમજતા વાર ન લાગી કે આ બળદ બીજું કોઈ નહીં, સ્વયં ધર્મ છે. અને આ જે ગાય રડી રહી છે એ બીજું કોઈ નહીં પણ સ્વયં પૃથ્વી છે. અને ધર્મરૂપી બળદના 4 પગ સત્ય, તપ, દયા અને દાન. અને આ 4 પગ ઉપર જ્યારે ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય સતયુગ. જ્યારે 3 પગ પર ઉભો હોય એને કહેવાય ત્રેતા. જ્યારે 2 પગ પર ઉભો હોય એને કહેવાય દ્વાપર. અને કલયુગમાં ધર્મરૂપી બળદ માત્ર 1 પગ પર ઉભો છે, દયા યા દાન. અને જ્યારે જોયું કે આ બંનેને, ધર્મને અને પૃથ્વીને પીડા આપવા વાળો આ શ્યામ વ્યક્તિ બીજું કોઈ નહીં, સ્વયં કલયુગ છે. અને જ્યાં કલયુગ બંનેને પીડા આપે છે, પરીક્ષિતે જોયું, તલવાર કાઢી અને કલયુગને લલકાર્યો. કલયુગ આવ્યો શરણે. પરીક્ષિત ને કહેવા લાગ્યો, કૃપા કરી મને આપના રાજ્યમાં આશ્રય આપો. પરીક્ષિત કે કંઈ પણ થઈ જાય હું તમને મારા રાજ્યમાં નહીં રહેવા દઉં, કંઈ પણ થાય હું તને મારા રાજ્યમાં નહીં રહેવા દઉં. વારે વારે કહેતો હતો ત્યારે કલયુગને લાગ્યું કે વારે વારે પરીક્ષિતના મુખમાંથી આવે છે મારા રાજ્યમાં, મારા રાજ્યમાં. અને જ્યાં મેં આવ્યું ત્યાં અહંકાર આવ્યો. અને જ્યાં અહંકાર આવ્યો તો અહંકાર તો કલયુગનો મિત્ર છે. બોલે હવે મિત્રતા કરતા વાર નહીં લાગે. અને કલયુગે કહ્યું, જો મને ભલે આખા રાજ્યમાં ન રહેવા દો, વાંધો નહીં, મને રહેવા માટે થોડા સ્થાન આપી દો, હું ત્યાં જ બેઠો રહીશ. અને આટલું પણ ઓછું હતું ત્યાં કલિકાલે પરીક્ષિતના ચરણોનો સ્પર્શ કરી લીધો. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો કલિના આંદોલનો પરીક્ષિતમાં વ્યાપ્ત થયા. અને પરીક્ષિતને દયા આવી ગઈ. ચલો આખા રાજ્યમાં તો નહીં, થોડા સ્થાન લેવા માંગે છે, માટે કહી દીધું, જા, જ્યાં મદિરાપાન થતો હોય ત્યાં તારો વાસ, વિચાર થતો હોય ત્યાં તારો વાસ, જ્યાં હિંસા થતી હોય ત્યાં તારો વાસ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ. આ 4 સ્થાન આપ્યા. પણ કલિકાલને લાગ્યું કે આ બધા સ્થાન તો બહુ સાધારણ છે, તો એક ઉત્તમ સ્થાન પણ આપો. અને ત્યારે પરીક્ષિતના મુખથી નીકળ્યું કે જા, સ્વર્ણની અંદર તારો વાસ, પણ અનિતિથી આવેલા સોનામાં તારો વાસ. આ 5 સ્થાનની ચર્ચા ભાગવતમાં આવી. વિષ્ણુ પુરાણમાં હજી એક સ્થાનની ચર્ચા મળે. જ્યારે પૂછવામાં આવ્યું કે હજી એક સ્થાન આપો, ત્યારે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ મળે કે ત્યારે પરીક્ષિતના મુખથી નીકળ્યું કે જા, એકાદશીના દિવસે અન્નમાં પણ તારો વાસ. આ બધા સ્થાન કલયુગને રહેવા માટે મળ્યા. અને કલયુગને ખબર પડી ગઈ કે હવે બેસવાની જગ્યા મળી છે તો પગ પસારતા વાર લાગશે નહીં. પરીક્ષિત આયા પોતાના મહેલમાં. વિચાર કર્યો કે મારા તોસાખાનામાં જવું તો ખરા કે મારા પૂર્વજોએ શું સંપત્તિ મૂકી છે. અને જ્યાં નીચે જઈને તોસાખાનામાં જોયું, એક કોથળો હતો, એ ખોલ્યો, અંદરથી સોનાનું મુગટ નીકળ્યું. અને કહેવાય મુગટ હતું જરાસંધનું.
અને એનાથી ભીમ જબરદસ્તી છીનવીને લાવ્યા હતા. એટલે સોનું તો હતું, પણ કેવું અનીતિનું. અને અનીતિના સોનામાં કલયુગનો વાસ. પરીક્ષિતે વિચાર કર્યો, આ મુગટ જરા પહેરીને જોવું તો ખરા. અને જ્યાં માથા ઉપર પહેર્યું તો જે કલયુગ આવ્યો હતો પગમાં, પણ હવે સવાર થયો. અને જીવ માત્ર પણ જેના મનમાં કરુણા હતી એવા પરીક્ષિતના મનમાં મનોરથ જાગ્યો કે આજે હું શિકાર કરવા જાઉં. અને શિકાર કરતા કરતા પોતાની સેનાથી વિકૂટો પડ્યો અને એકલો ભૂખ તરસ લાગી વ્યાકુળ થવા લાગ્યો. આસપાસ ક્યાંક પાણી મળે તો મારી તરસ ને શાંત કરું એમ વિચાર કરતા કરતા જ્યાં આગળ જતા હતા ત્યાં માર્ગમાં શમિક મુનિનો આશ્રમ આવ્યો. અને આચાર્ય એક અદ્ભુત દ્રષ્ટિ આપે છે. અને આચાર્ય શું કહે છે કે આ શમિક મુનિનું આશ્રમ આવ્યું. આ આશ્રમ કઈ જગ્યા છે? આ એ જ સ્થાન છે કે જ્યાં ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતની ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. બ્રહ્માસ્ત્ર પણ બે પ્રકારના, એક નિવર્તનીય અને બીજું અનિવર્તનીય. નિવર્તનીય બ્રહ્માસ્ત્ર કોને કહેવાય કે જેને પાછું વાળી શકાય. અને અનિવર્તનીય બ્રહ્માસ્ત્ર કોને કહેવાય કે જે વાર કર્યા વિના પાછું ન જાય. અને અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતની ઉપર જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ અનિવર્તનીય, વાર કર્યા વિના પાછું ન જાય. પણ એ વખતે ભગવાને એને શાંત કર્યું. પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શ્રાપ રૂપે પ્રગટશે. એ બ્રહ્માસ્ત્રે ગર્ભની અંદર પરીક્ષિતને બાળ્યા અને આ શ્રાપ રૂપે યુવા અવસ્થામાં પરીક્ષિતને બાળશે. અને જ્યાં શમિક મુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો, શું જોયું? મુનિ બેસીને આંખો બંધ કરીને તપ કરી રહ્યા છે. પરીક્ષિતના માથા ઉપર કલયુગ સવાર છે. જેની સેવા કરવી જોઈએ એના માટે દોષ દેખાયા અને કહે, જો તો ખરા, આ આટલો મોટો ચક્રવર્તી રાજા આવ્યો છે, અરે ઉઠીને મારું સન્માન કરવું જોઈએ. પણ જો આ ઢોંગ કરે છે, આંખો બંધ કરીને તપ કરતો હોય એવો ઢોંગ કરે છે, હમણાં એને પાઠ ભણાવું એમ કરીને આગળ આવ્યા. અને જ્યાં એક મરેલો સર પડ્યો હતો પોતાના તીરથી ઊંચો કર્યો અને શમિક મુનિના માથા ઉપર નાખ્યો, પણ પડ્યો ખભા ઉપર. પોતે તો ચાલ્યો ગયો. અને ત્યાં જ શમિક મુનિના પુત્ર શૃંગી ઋષિ આવ્યા અને પોતાના પિતાનું આવું અનાદર સહન ન કરી શક્યા અને કહેવા લાગ્યા, હે રાજા, તને એવું લાગે છે કે આ પૃથ્વીમાંથી બ્રાહ્મણોનું તેજ ઓછું થઈ ગયું છે? તે મારા પિતાના ઉપર મળેલો સર્પ નાખ્યો. જ્યાં હું તને શ્રાપ આપું છું ત્યાંથી 7મા દિવસે જીવિત તક્ષક આવીને તને ડસશે અને એના ડંખથી તારી મૃત્યુ થશે. અહીંયા આચાર્ય ચરણ પ્રશ્ન ઉભો કરે છે કે શ્રાપ આપવો હોય તો એવો શ્રાપ પણ આપી શકાત કે નહીં કે હમણાં ને હમણાં મૃત્યુ થાય? આગે ના તો પાડો. એવો પણ શ્રાપ આપી શકાત કે આજે ને આજે મૃત્યુ થાય, પણ હમણાં ને હમણાં મૃત્યુ થાય ન કહ્યું, આજે ને આજે મૃત્યુ થાય એમ ન કહ્યું, પણ 7 દિવસની મોહલત આપી દીધી કે 7મે દિવસે મૃત્યુ થાય. તો આ 7 દિવસ કેમ આપ્યા? તો આચાર્ય આજ્ઞા કરે છે કે યદી સર્પ માથા ઉપર પડ્યું હોત તો શ્રાપ મળત કે હમણાં ને હમણાં મૃત્યુ થઈ જાય. નાખ્યું માથે, પડ્યું ખભે, એટલે મુખના 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 નેત્રના, 2 નાસિકાના, 2 કર્ણના અને 1 મુખનું. આ 7 દ્વાર ખુલ્લા રહ્યા માટે શ્રાપ મળ્યો કે 7મા દિવસે મૃત્યુ થાય. પણ આપણને લાગે કે જે ભગવાને પરીક્ષિતની રક્ષા ગર્ભની અંદર પણ કરી તો શ્રાપથી રક્ષા કેમ ના કરી? શ્રાપથી રક્ષા ભગવાન કેમ ના કરી? તો ભગવાને વિચાર કર્યો કે આ પરીક્ષિતને જો કોઈ રાક્ષસથી ભય હોત તો હું આવીને બચાવી લેત, આને કોઈ શૂરવીરથી ભય હોત તો હું આવીને બચાવી લેત, પણ આને ભય કોઈ દૈત્યથી નહીં, આને ભય કોઈ રાજાથી નહીં, કોઈ રાક્ષસથી નહીં, આને ભય છે વાણીથી, શ્રાપ. અને એટલા માટે કહે કે જ્યારે આને ભય છે વાણીથી તો ભગવાન કે મારે પણ એમને એમ નહીં, મારે પણ મારી વાણીનો અવતાર લઈને આવવું પડશે. અને એટલે ભગવાન પોતાના વાંગમય સ્વરૂપ ભાગવત રૂપ ધારણ કરીને પરીક્ષિતની રક્ષા કરવા માટે બનાવ્યા. અને એટલા માટે જ્યારે પરીક્ષિત ઘરે આવ્યા, મુગટ ઉતાર્યું, કલિકાલનો પ્રભાવ દૂર થયો અને ખબર પડી કે આ શું અનર્થ કરીને આવ્યો છું. અને ત્યાં જ શિષ્ય આવીને એ જાણકારી આપી કે આપને શ્રાપ મળ્યો છે, આપના પાસે માત્ર 7 દિવસ છે. અને ત્યારે પરીક્ષિત કહેવાય પોતાની પત્ની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, જો
આજે મારું સામર્થ્ય એવું છે કે જેવું સામર્થ્ય આ પૃથ્વીમાં કોઈનું ન હોઈ શકે. બોલે શું આ દુનિયામાં મોટામાં મોટો જ્ઞાની છે ને એ પણ કહી ન શકે કે આગલી ક્ષણે હું હોઈશ કે નહીં હોઉં. પણ આજે મારું જો કેવું સૌભાગ્ય કે હું છાતી ઠોકીને કહી શકું કે આ 7 દિવસની અંદર મને કંઈ થવાનું નથી. આ મારા ઉપર કોઈ શાપ નહીં, મારા ઉપર તો કૃપા છે. મારી પાસે પૂર્ણ 7 દિવસ છે. મારે મારા જીવનને ધન્ય કરવું છે. આવ્યા ગંગાજીના તટ ઉપર અને જ્યાં ગંગાજીના તટ પર પધાર્યા, દૂર દૂરથી મોટા મોટા ઋષિ મુનિઓ પધાર્યા અને દરેકને હાથ જોડીને પરીક્ષિત પૂછે છે, કૃપા કરીને બતાવો જેના જીવનના માત્ર 7 દિવસ બાકી રહ્યા હોય એનું કલ્યાણ કેમ કરીને થાય. કૃપા કરીને બતાવો જેને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો હોય એનો ઉદ્ધાર કેમ કરીને થાય. પણ કોઈ ઉપાય બતાવવા તૈયાર નહીં. ત્યારે પરીક્ષિતે પોતાના એ ભગવાનને યાદ કર્યા કે પ્રભુ આપે જ ગર્ભની અંદર પણ મારી રક્ષા કરી હતી અને આજે મને જરૂર છે કોઈ એવા ગુરુની કે જે મને જીતા પણ શીખવે, જે મને મરતા પણ શીખવે. હે પ્રભુ કૃપા કરો કે એવો કોઈ ગુરુ મળે જે મારા મૃત્યુને પણ મહોત્સવ બનાવતા શીખવે.